પરસોત્તમ રૂપાલાવાળું જે આંદોલન સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્ષત્રિય સમાજ જ્યારે ચલાવી રહ્યો હોય અને આ સમગ્ર આંદોલનની અંદર અમારી આદત નથી કે સોશિયલ મીડિયા ઉપર કે કોઈને ફોન કરી ધાક ધમકી આપી જે વાત કરવી હોય એમાં ખુલ્લેઆમ વાત કરવી છે, પણ અમુક અસામાજિક તત્વોના હિસાબે તમે અમને મજબૂર કર્યા છે અને ઋતુરાજ અને સમગ્ર ક્ષત્રિય સમાજના યુવાનો જ્યારે ક્ષત્રિય સમાજની મા દીકરી માટે, ક્ષત્રિય સમાજના ઇતિહાસ માટે અને ક્ષત્રિય સમાજના આબરૂ માટે જ્યારે પરસોત્તમ રૂપાલાની સામે લડતા હોય ત્યારે અમુક લોકો આવા યુવાનોનો ક્યાંક જુસ્સો તોડવા માટે રૂપાલાના હાથા બનતા હોય. અને કાલની એક એવી ઘટના કે ઋતુરાજ ઉપર 3 થી 4 ફોન એવા આવ્યા કે ફોન કરી પોતાનું નામ પણ નહીં આપવાનું અને સીધી એવડે ગાળો બોલે. અહીંથી ઋતુરાજનું ગ્રુપ ગાળો બોલતું હોય. ક્યાંક ને ક્યાંક મને એવું થયું કે આ બહુ વ્યાજબી નથી. ફોન ઉપર ચર્ચા કરવી, ફોન ઉપર આપણે થૂક ઉડાડવા. હું આપને અને જે આ લોકો જે રહ્યા જે આવી ફોન કરવાની અને ઘરમાં હંતાઈ 10 મિનિટમાં પાછા ફોન બંધ કરી દેવાના, હું એવા લોકોને ખુલ્લી ચેલેન્જ આપું છું કે માનું દૂધ પીધું હોય તો નામ સરનામું જે રીતે હું ઋતુરાજ કે ક્ષત્રિય સમાજનો જે પણ યુવાન આજ સોશિયલ મીડિયાની અંદર પોતાનું નામ અને એડ્રેસ સાથે મોબાઈલ નંબર સાથે જે રીતે વાત કરે છે, હું આવા જે 3-4 લોકો જે પોતાનું નામ પણ નથી બોલી શકતા અને ફોન કરી અને ખાલી વાતો કરવાની હોય, થૂક ઉડાડવાની હોય, હું એવા લોકોને કહેવા માગું છું કે જો માનું દૂધ પીધું હોય તો જેમ વિડીયો અમે વાયરલ કરવી છીએ, એડ્રેસ સાથે વાયરલ કરવી છીએ, એમ તમે એકવાર હિંમત કરીને બતાવો. માં ભવાનીના સોગન, જો જીવનની અંદર જો તમારે ઘરે એક મેમ્બરને ઓછો ન કરી નાખવી તો આ જીવનની અંદર જીવવાનો અધિકાર અમને નથી. અને મહેરબાની કરીને જો બીજી વાર આવી ભૂલ કરી અમે તમારા લોકેશન એડ્રેસ બધું ગોતવીશ અને એ જે 4 નંબર રહ્યા એની ઉપર અમે સતત કાલના ફોન કરવીશ. ફોન ઉપાડવાની પણ હિંમત નથી તમારામાં. અને ખાલી સોશિયલ મીડિયાની ઉપર આવી ક્લિપો તમે જે વાયરલ કરો, બાપના બોલથી એકવાર અમે જેમ વિડીયો વાયરલ કરી એમ તમે વાયરલ કરીને તમે આપણે એકવાર બતાવી દો અને જ્યાં તમે કહેશો ત્યાં આવશું. પણ મહેરબાની કરીને આ રૂપાલાની વાતો કરવી, રૂપાલાના પડખામાં બેસી અને પોતાનું નામ પણ જો તમે જાહેર ન કરી શકતા હોય તો તમે જો દરબાર હોય તો પણ અમને વાંધો નથી. તમે જો એ રૂપાલાના માણસો હોય તો પણ અમને વાંધો નથી. અને એકવાર કોકને ઇતિહાસ પૂછી લેજો કે આમાં શું થાય. હરપાલસિંહ જગદેવસિંહ ચુડાસમા આ મારો વિષય નથી, છતાં પણ તમારા જેવા લોકોએ અને એ પણ બુઝદિલ લોકોએ અમને જ્યારે મજબૂર કર્યા ત્યારે ગમે ત્યારે આવી જવાની છૂટ, પણ ઘરે કહેતા આવજો કે આ છેલ્લી મુલાકાત છે.